નમસ્કાર, સુપ્રભાતમ. ઇન્ડી ફિલ્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભાઈબંધ બીજાને પૂછે કે તને યાર જિંદગીમાં પેલી ધમકી ક્યારે મળી હતી? તો કે હું વાળ કપાવા ગયો ને તો વાણંદ કે હરખો બે ડગડીક કરતો ને કાન કાપી લઈશ કે. અમને અમારા બાળપણના દિવસો યાદ આવી ગયા. રવિવારે વાણંદ આવે, લાઈનમાં છોકરાને બેહાર દે, ડેગા ભેગા ફટ દે માથામાં એક મારે ને તપેલી કટ કરી નાખે અહીંયા, અને પીળો હાબુ કહે લાગે એવો અહીંયા બોલો, અને બ્લેડીનો બદલે ઓલો અસ્ત્રો ઘુસ 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 કરીને લોહી કાઢે અહીંયા. ટૂંકમાં વાળ કપાવવાનું નામ લઈએ ને તો રોવાઈ જતું બોલો. મહેમાન આવ્યા હતા, જાતા પેલા છોકરાને કે શું વિચાર છે આગળનો કી હવે, એટલે એ એના ફ્યુચર કેરિયર બાબતે પૂછતા હતા. તો છોકરો કે કાંઈ નહીં, બસ તમે જાઓ એટલે મોબાઈલ લઈને બેસી જઈશ પાછો ગેમ રમવા કે બોલો. એના ફ્યુચરની દ્રષ્ટિએ આ અર્થ કરે. પણ આઈપીએલ હાલે છે બોલો, આરસીબી બહુ જીતતું નથી, જીતે તો છેલ્લે હારી જાય છે બરાબર. તો હવે તો આમ અમુક યંગસ્ટર હોય આમ હમદી છે કે ભાઈ, એક મેડમે આખું પોસ્ટર માર્યું આરસીબી મેચમાં કે નોટ ગેટિંગ મેરીડ ટીલ આરસીબી વિન્સ આઈપીએલ ટ્રોફી. આરસીબી જીતે નહીં તે લગીને લગ્ન નથી કરવા કી. તો બીચમાં એક જુવાનીઓ હોતા એવું જ પોસ્ટર લઈને આવ્યો કે આઈ વિલ નોટ મેરી અનટિલ આરસીબી વિન્સ ધ આઈપીએલ ટ્રોફી. કોહલીને કીધું હવે આ બેને બોલાવીને તું પરણાવી દે, તમારે જીતું ન હોય કાંઈ નહીં, કાંઈ વાંઢા વધી જશે આ દેશમાં. વરસાદ આવે ને તો સિટીમાં વાહ વોટ એ રોમાન્ટિક સિઝન એમ કરીને ફોટો પાડે ને આન તેન વાડે કરે ને ગામડામાં તો કે વાદળા ગઈ જાય, જલ્દી મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઈએ, હમણાં લાઇટ વહી જશે. અને સાચું કે લાઇટ વહી જ જતી પહેલાં, હમણાં લાઇટ હારી રહી હે. કોન્ફિડન્સ કેને કહેવાય. તો એક વાલીને ફોન આવ્યો ટીચરનો કે હેલો સર, કોંગ્રેચ્યુલેશન, તમારો છોકરો સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો, 99% આવ્યા. તો કે સોરી હો, રોંગ નંબર કી, અમારો ન હોય. એક દુકાનવાળો લગ્નમાં ગયો, એના કસ્ટમર જ હતો, ટૂંકમાં પાન માવાને કરિયાણું લઈ જતો હોય છે. તો બધા ઓલો કવર દઈએ ને પૈસા ભરીને, તો આને કવર દીધું, એમાં ચિઠ્ઠી નાખી કે આગલું ઉધાર 2500, આજના 500 હા ચાંદલો, 2000 બાકી છે, 2-3 દિન દઈ જઈએ, અત્યારે ઘણા પૈસા આવ્યા છે કે ભૂલતો નહીં. આમાં ઉઘરાણી કરી લીધી. સ્વિમિંગ પુલ પાસે એક ભાઈનો સન્માન સમારંભ હાલતો હતો. કીધું શું છે? તો કે સ્વિમિંગ પુલમાં નાતા નાતા એ પૂછતો હતો કે વોશરૂમ ક્યાં છે. તો બધા ભેગા થઈને સન્માન કર્યું કે રેડી હો, પ્રામાણિક માણસો હજી દુનિયામાં છે કે હજી બરાબર. પર્યાવરણવાદીઓ પર્યાવરણ બાબતે કેવા કેવા મુદ્દા ઊભા થઈ જાય. તો કે નાનકડા રૂમ, એટીએમનું મશીન હોય ને એમાં, નાનકડા રૂમમાં કે 2 એસી હોય, 4 ટ્યુબલાઇટ હોય, 24 કલાક ચાલુ હોય, અને આપણે પૈસા કાઢી ત્યારે સૂચના આવે કે પર્યાવરણ બચાવો, કાગળની પ્રિન્ટ કાઢતા નહીં સ્ટેટમેન્ટ વાળી. કાકા તમે હવે જરૂર વગર એસી ચાલુ રાખો એનું કાંઈ નહીં કે. હવે કે આ લોન લઈ લ્યો, લોનવાળા બેંકવાળાને એટલા બધા ફોન આવે છે ને કે આમ બીક લાગે કે ઘરે કદાચ ગેટ ખોલો રહી જાય તો આપણે ઘા કરીને પૈસાની નીચ નાખી જાય ને 2-5 કરોડ કે બરાબર. આમ માણસ બેઠો બેઠો વિચારતો હોય, ઘણી વાર મુદ્દા આમ અલગ અલગ ચિત્રમાં આવ્યા રાખતો. કેવા તો કે એસીમાંથી પાણી ટપકે છે, બોટલું ડોલું ભરાઈ જાય એટલું બધું. એ પાણી આવે છે ક્યાંથી? ઓલી પાણી ભંભાવની બોટલું બધું એસી વાર જ વાપરવા માંડ્યા. અને કુલરમાં આપણે પાણી નાખ્યા રાખી રોજ તો એ પાણી જાય છે ક્યાં? બરાબર. ભાઈ ટિફિન લઈને નોકરીએ જતા હતા, થોડુંક પછી ઘરવાળીને ફોન આવ્યો, એ ક્યાં હોગી? તો કે જ્યાં સ્કૂટરથી પડી ગયો હોય, એક્સિડન્ટ થયો ને હોસ્પિટલ લઈ જાય આડોશ પડોશવાળા કે. તો કે ધ્યાન રાખજો ટિફિન આડું ન કરતા, એમાં કે દાળ રહીને એ ઢોરાઈ જશે ના કરે તો બરાબર. એના જે થાય લોહી લુહાણ, બાકી દાળ ન ઢોરાવી દે બરાબર. ઓલો વિચારકો અલગ અલગ મુદ્દા લખે ને કે આઈ લવ વોકિંગ ઇન ધ રેન બિકોઝ નો બડી કેન સી મી ક્રાઇંગ. મારા આંસુ કોઈ ન જોઈ જાય એટલા માટે મને વરસાદમાં ચાલવું ગમે છે. બીજું મારા જે હોય કે આઈ લવ વોકિંગ ઇન એની સિઝન બિકોઝ પેટ્રોલ ઇઝ 100 રૂપીસ પર લીટર. કે 100 રૂપિયા લીટર પેટ્રોલ, મને તો બધી ઋતુમાં હાલવું ગમે. અને બીજા અમુકનો પ્રશ્ન એવો છે કે ભાઈ સ્વિમિંગ પુલમાં પાણી ખારું કેમ હોય છે? કે પાણી નાખે ત્યારે મીઠું હોય છે તો થોડાક દિવસ પછી ખારું કેમ થઈ જાય? કે બહુ વિચારો જેવો પ્રશ્ન છે. અમુક લોકો ઉનાળાની ગરમીમાં એવી ટીકે કે ઓ કેવી ગરમી છે, આમ છે તેમ, કેમ ને ગયા વેકેશનમાં સ્વિટ્ઝરલેન્ડ વહી ગયા હોય રોકાવા, કે અહીંયા હો કાકા મોરબીમાં, અમને ન ખબર પડે ગરમી ગયા વખતે કેવી હતી ને તમે શું કરતા હતી. ગામડા બાપા ઓલો છોકરો સિટીમાંથી આવ્યો હોય છે ને પૂછતા હતા, બા કે બેટા કે આ મોટિવેશનલ સ્પીકર એટલે શું કે શું કરે, ધંધો કેવો હોય એનો, કે શું કરે શું કે?
તો કે બાપુ રહેવા દયો ને સાંભળતાય નહીં કે ઈ ગદનાઓ કે વાંદરાઓને સિંહનો શિકાર કરવા માટે હવા ભરાઈ ગઈ પછી આઘા વહી જાય પછી જે વાંદરાની હાલત થાય ને જોવા જેવી હોય ગઈ. હમણાં એક છાપામાં એવું ન્યૂઝમાં કે એમ્બ્યુલન્સ દર્દીને લઈને જતી હતી, દર્દી બેભાન હતો અને ડ્રાઈવરે એવો ખાડો લીધો, ટૂંકમાં રોડ ઉપર ખાડો હતો, એ ખાડો એવો આવ્યો રોદા તરીકે ગઈ તો ઓલો કે દર્દી કોમામાં બેભાન હતો જીવતો થયો. ખરેખર એ ખાડાનું સન્માન કરવું જોઈએ, ડ્રાઈવરનું કરવું જોઈએ, રોડ બનાવનાર એ અધિકારીનું કરવું જોઈએ, લોકલ કોર્પોરેટરનું. ટૂંકમાં ઇન્ડિયા નોટ ફોર બિગિનર્સ. આ ન્યૂઝ કદાચ બીજા દેશવાળા વાંચે તો સમજી ન કે આ પોઈન્ટ શું હતો એ. બરાબર. ટ્યુશન ટીચર આપણા ભીડે સાહેબ જે હોય છે એવું કેમ જાય કે એ સોસાયટીના 2-3 છોકરા ટ્યુશનમાં આવતા હતા, 2 છોકરા કીએ 2 નાપાસ થયા. હવે 3 મહિનાની ફી બાકી છે. હવે ફી માગું કે ન માગું એ નક્કી નથી થતું કે. બરાબર. અને ઘરે જરૂરી છે કે માગવી તો પડશે જ કે. બરાબર. એક છોકરો તપેલા અંદર લોટ બાંધતો હતો, તપેલા અંદર બેહીને કે રીતના પગ અંદર નાખીને લોટ માંગી. તો એનું સૂત્ર એ છે કે કામ એસા કરો કે દુબારા કોઈ તમે કામ દેને સે પહેલા 10 બાર સોચે. કામની પીધી કાઢી નાખવાની, કામ બીજી વાર આપણે ચીંધવા ન જોઈએ. આવજો.